અને હવે સમાચાર ગાંધીનગરથી, જ્યાં ટાઇફોઇડના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે। કોર્પોરેશન અસરગ્રસ્ત વિસ્તારમાં વધુ 20 કેસ નોંધાયા છે। અસરગ્રસ્ત વિસ્તાર આદિવાડામાં બાળકીનું મોત થયાની પણ વિગતો છે। આરોગ્ય વિભાગની 85 ટીમ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઈ છે। અસરગ્રસ્ત વિસ્તારના 36,565 ઘરમાં સર્વે કરાયો હતો। ક્લોરીન ટેબ્લેટ, ORS પેકેટનું વિતરણ પણ થઈ રહ્યું છે। 133 પૈકી 45 દર્દીઓ સાજા થઈ ગયા છે। રજા પણ આપી દેવાઈ છે હોસ્પિટલ્સમાંથી। હાલ 88 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। આરોગ્યની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। 36,565 ઘરમાં 1,85,735 લોકોનો સર્વે કરાયો। આ સાથે 53,598 ક્લોરીન ટેબ્લેટ અને 34,418 ORS પેકેટ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હોવાના સમાચાર છે। જો કે કેસ વધી રહ્યા છે એ ચોક્કસ ચિંતાનો સવાલ છે। વધુ 20 કેસ નોંધાયા હોવાના સમાચાર છે। આદિવાડામાં બાળકીનું મોત થયાની પણ વિગતો છે। જો કે આ બાળકીનું મોત ટાઇફોઇડથી થયું છે કે નહીં તે પણ એ ચર્ચાનો વિષય, પરંતુ હાલમાં કેસ વધી રહ્યા છે। આ ચોક્કસ આરોગ્ય વિભાગ માટે ચિંતા કરનારો મુદ્દો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હિમાંશુ। પાછલા ઘણા દિવસોથી કોર્પોરેશન તંત્ર અનેક પ્રકારે કામગીરી કરી રહ્યું છે, છતાં પણ હજુ પણ રોગચાળો કાબૂમાં આવ્યો હોય તેવું કંઈ લાગતું નથી। જી, વાત કરીએ તો ટાઇફોઇડની અંદર ગાંધીનગર મહાનગરપાલિકામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં બીજા વધુ 20 કેસ સામે આવ્યા છે। સૌથી મહત્વની બાબતમાં 133 પૈકી 45 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે। હાલ 88 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। આરોગ્ય અને હેલ્થ વર્કરની આશા બહેનોની 85 ટીમો દ્વારા સર્વેની કામગીરી પણ વધુ હાથ ધરાઈ છે। અસરગ્રસ્ત વિસ્તારોના 36,565 ઘરમાં 1,58,735 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે। 53,598 ક્લોરીનની ટેબ્લેટ પણ આપવામાં આવી છે। 36,418 ORS પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। અસરગ્રસ્ત વિસ્તારમાં આદિવાડામાં સૌથી મહત્વની બાબત, એક બાળકીનું શંકાસ્પદ મૃત્યુ પણ સામે આવ્યું છે। હાલ સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારમાં યુદ્ધના ધોરણે હાલ કોર્પોરેશન કામગીરી કરી રહ્યું છે। જી, ધન્યવાદ હિમાંશુ તમામ જાણકારી બદલ।